હા તો મિત્રો સવારનો ટાઈમ હતો 9 વાગ્યા હતા ને આપણને તો કોલ આવી ગયો હતો ને આપણે તો નીકળી ગયા હતા માલ લોડ કરવા માટે નીકળવાનું તો આપણે ફતેગંજ સાઈડ પર. હા તો આપણે તો કારખાને આવી ગયા હતા. હવે ટેમ્પો તો લગાવી દીધો હતો પાર્કિંગમાં. તો માલ લોડ કરવા માટે આપણે તો ઊભા થઈ ગયા હતા. એટલે માણસોને તો આપણે કહી દીધું કે ટેમ્પો લગાવી દીધો છે, હવે માલ ભરવાનું ચાલુ કરી દે. તો આપણે તો આપણા બ્લોકનું જ તૈયારી કરતા હતા અને માણસો બી આપણને જોતા હતા. આપણને કહે છે કે શું યાર ડેલી વિડીયો બનાવે છે, પણ આપણે તો પાછા નહીં પડીએ. તો ફાઇનલી માલ તો લોડ થઈ ગયો હતો, પણ માલમાં એવું હતું 3 દરવાજા ખાલી લઈ જવાના હતા સાઈડ ઉપર. તો આપણે તો ત્યાંથી માલ લોડ કરીને આપણે નીકળી જઈશું સીધા ફતેગંજ જવા માટે. એટલે આપણે તો માલ લોડ કરીને નીકળ્યા હતા ને ત્યાં તો સિગ્નલ મળી ગયા હતા. એટલે સિગ્નલથી રાહ જોઈને સીધા આપણે ફરીથી આપણી મંજિલ પર નીકળ્યા હતા. સવારે સિંગલ પટ્ટન રસ્તો હતો અને કામ ચાલતું હતું એક બાજુ ખાડા ખોદવાનું. એટલે આપણે તો સિંગલ પટ્ટી પરથી ધીમે રહીને નીકળતા હતા અને અમુક રોંગ સાઈડે આવતા હતા. હવે શું કરીએ, ખાડા ખોદવાનું કામ ચાલતું હતું. એટલે આપણે તો આપણી હિસાબથી નીકળી જ ગયા હતા. હવે આગળ જતા પહોંચ્યા હતા હરિનગર બ્રિજનો. તો આપણે તો ચડી ગયા હતા રમાઈને હરિનગરનો બ્રિજ. હરિનગરનો બ્રિજ ચડીને સીધા ઉતર્યા હતા આપણે તો ચકલી સર્કલ પર. ચકલી સર્કલથી આપણે નીકળ્યા હતા સીધા અટલ બ્રિજે. તો આપણે લાગ્યું હતું કે હમણાં અટલ બ્રિજ ચડવો જ પડશે. એટલે આપણે તો રમાઈને અટલ બ્રિજ ચડી ગયા હતા. અટલ બ્રિજનો નજારો કંઈ અલગ જ હતો. એટલે આપણે તો અટલ બ્રિજ ક્રોસ કરીને આપણે તો સીધા જોઈ શકો છો. આપણે તો નીકળી ગયા હતા અટલ બ્રિજ ઉતરીને અને પહોંચ્યા હતા પંડ્યા બ્રિજે. ફાઇનલી પંડ્યા બ્રિજ બી આપણને ચડવાનો જ હતો, કારણ કે આપણે 3 બ્રિજ ક્રોસ કરવાના હતા. એટલે આપણે તો પંડ્યા બ્રિજ બી ચડીને ઉતરી ગયા હતા અને સામે આવી ગયો તો ફતેગંજ બ્રિજ. આપણે ફતેગંજ બ્રિજ ચડવાનો હતો, ફતેગંજ નીચે માલ ખાલી કરવાનો હતો. તો ફાઇનલી ત્યાં બી આપણે સિગ્નલે ઉભા રહ્યા હતા. સિગ્નલ ક્રોસ કરી સામે જ આપણી તો આવી ગઈ હતી સાઈડ. એટલે આપણે તો સાઈડ પર પકીને માણસોને કહી દીધું ચલો માલ ઉતાર લો તો અમે નીકળીએ, અમે છૂટા થઈ જઈએ. એટલે અમારે તો પાછું ફતેગંજથી ખાલી આવવાનું હતું. એટલે આપણે તો ફરી ખાલી લઈને ટેમ્પો આપણે તો નીકળી ગયા સેવાસી જવા. જો સારું લાગે તો લાઈક ફોલો શેર કરી નાખજો. મળીએ આપણે બીજા બ્લોગમાં.